દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડ સામે અધિકારીઓના કાવતરાનું નિષ્ફળ, જનતાનો ભરોસો અતૂટ। દાહોદ જિલ્લામાં વિકાસની દિશામાં અદ્વિતીય યાત્રા કરનાર નેતા બચુભાઈ ખાબડ આજે લોકોના દિલમાં લોકપ્રિય વિકાસ પુરુષ તરીકે વસેલા છે, જ્યારે વિરોધીઓ, વિપક્ષ અને હિતશત્રુઓ તેમના સતત વધતા લોકપ્રિયતા અને વિકાસના કામો સામે તુચ્છ ષડયંત્રો ઘડી રહ્યા છે। ત્યારે બચુભાઈની મજબૂત ઈચ્છાશક્તિ અને મધુર વાણીએ આવા તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા છે। દેવગઢ બારિયા વિધાનસભા તેમજ સમગ્ર દાહોદ જિલ્લાને વિકાસના પથ ઉપર દોડાવનાર બચુભાઈએ ગામડાઓમાં પાકા રસ્તાઓ, આધુનિક શાળાઓ, આધુનિક આંગણવાડી કેન્દ્રોને પીવાના પાણી જેવી મજબૂત સુવિધાઓ પહોંચાડી લોકોને જીવનશૈલીમાં પરિવર્તનનો અનુભવ કરાવ્યો છે। વિરોધીઓએ બચુભાઈ અને તેમના પરિવાર પર ખોટા આક્ષેપો કર્યા, બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પણ દાહોદની જનતાએ આવા બધા કાવતરાઓને સમજી લીધા અને બચુભાઈના વિકાસ માર્ગે નિર્વિઘ્ન આગળ વધવા માટે તેમને સાથ આપ્યો। આવા ષડયંત્રો સામે બચુભાઈની સાદગી, તાગ રહિત જીવનશૈલીને લોકસેવાનો અખૂટ ઉમંગ તેમના માટે ઢાલ બની રહ્યો છે। દાહોદ જિલ્લાની દૂરસ્થ વિસ્તારોમાં સેવાઓ પહોંચાડવા માટે બચુભાઈ દ્વારા યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવ્યું છે। ગામ પંચાયતોને મજબૂત કરવી, ક્લસ્ટર વિકાસ, ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનો પ્રોજેક્ટ વગેરે કારણે દાહોદ આજે વિકાસનું પ્રતીક ઊભું થયું છે અને બચુભાઈ ખાબડના નામે જ્યાં જનતા ગૌરવ અનુભવે છે, ત્યાં વિરોધીઓના મનમાં ઈર્ષાની આગ ભડકે છે। બચુભાઈના નાદથી આજે દાહોદનું આકાશ ગુંજતું જોવા મળે છે। દાહોદના વિકાસમાં બચુભાઈની ભૂમિકા નિર્ભય, નિષ્કલંક અને દ્રઢ છે। તે દરેક શક્તિને ચકનાચૂર કરે છે જે દાહોદના વિકાસમાં વિઘ્નરૂપ બનવા પ્રયત્ન કરે છે।